અંકલેશ્વરના આંબોલી નજીક CISF કેમ્પ આંબોલી ખાતે સાંજના 5 વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઇક થતાં ભાગદોડ થઈ હતી। આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા કેમ્પના જવાનોએ સચેત થઈ તાત્કાલિક ધોરણે અંદરથી બહાર નીકળી ગયા હતા। સિવિલ ડિફેન્સની વિવિધ આપાતકાલીન સેવાઓના કર્મચારીઓ યુદ્ધના ધોરણે સ્થળ ઉપર પહોંચી બચાવની કામગીરી હાથ ધરી હતી। અંતે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ગતિવિધિ મોકડ્રીલ જાહેર કરાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો। સરકારના ઓપરેશન શિલ્ડ અન્વયે સિવિલ ડિફેન્સના ભાગરૂપે યોજાયેલ મોકડ્રીલના અનુસંધાને સાંજે 5 વાગ્યાના અરસામાં CISF કેમ્પ ઉપર એર સ્ટ્રાઇક થતાં જવાનો ઇજાગ્રસ્ત થયા હતા। સાયરન વગાડી કર્મચારીઓને સચેત કરવામાં આવ્યા હતા। તાત્કાલિક ધોરણે જિલ્લા કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી તેમજ હુમલાના સ્થળે કામ કરતા જવાનો અને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે મામલતદાર જિલ્લામાંથી જવાનોની એક ટીમ તૈનાતની માંગ કરી હતી। બીજી તરફ એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઇટર અને મદદ માટે કોલ કરવામાં આવ્યો હતો અને ઘટનાની જાણ થતાં જ શક્ય તેટલી ઝડપે આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારબાદ ફાયર ફાઇટર પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા હતા। ત્યારબાદ બચાવ કામગીરીમાં સામાન્ય ઇજાગ્રસ્તોને નજીકમાં આવેલા સારવાર કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તમામ લોકો સુરક્ષિત થઈ જતા અંતે આ તમામ ગતિવિધિ મોકડ્રીલનો એક ભાગ હોવાની જાણ થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। આ મોકડ્રીલ વખતે સિવિલ ડિફેન્સ, આરોગ્ય, ફાયર, પોલીસ અને સહિતની મહત્વની 12 સેવાઓ, CISFના જવાનો, સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર્સ, GRDના જવાનો તથા નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી, મામલતદાર, નાયબ પોલીસ અધિક્ષક, જિલ્લા આરોગ્ય અધિકારી તથા વહીવટીતંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। સૌને નમસ્કાર। હું મામલતદાર અંકલેશ્વર। આજરોજ ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા બીજી ઓપરેશન શિલ્ડ નામનું મોકડ્રીલ રાખવામાં આવી હતી। આ મોકડ્રીલ અંકલેશ્વર બોઈદરા ગામે આવેલ CISF કેમ્પ ખાતે અચાનક દુશ્મનો દ્વારા ડ્રોનથી હુમલો થયેલ અને એમાં સૈનિકો ઘાયલ થયેલ એ પ્રકારની હતી અને એની બચાવ કામગીરી અને એમને તાત્કાલિક સારવાર માટેની પણ વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવી હતી। આ મોકડ્રીલમાં કુલ 30 જેટલા CISFના જવાનો ને ઇન્જર થઈ હતી। એ પૈકી 20 જેટલા જવાનોને તાત્કાલિક સારવાર માટે અંદરની જે CISF કેમ્પમાં આવેલ મેડિકલ કેમ્પમાં રાખવામાં આવ્યા હતા અને 5ને સામાન્ય ઇજાઓ હતી। બાકીના જે 5 છે તે અતિ ગંભીર હતા। તેમને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। તેઓને તાત્કાલિક બ્લડની જરૂરિયાત પડતા અંકલેશ્વર બ્લડ બેંકમાંથી એઓને પૂરી માત્રામાં બ્લડ મંગાવવામાં આવેલું હતું। આ કામગીરી મોકડ્રીલનો એક ભાગ હતો અને આ બચાવ અને રાહત કામગીરી સમયસર કઈ રીતે થાય તે રીતે હું આ લોકોને જાણ કરવા માગું છું આપના માધ્યમથી। જય હિન્દ।